નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 1 માં સજીવના લક્ષણોની ચર્ચા કરતા હતા અને લાસ્ટ લેક્ચરમાં આપણે સજીવના બે લક્ષણો જોઈ ગયા, વૃદ્ધિ અને પ્રજનન, અને એના સંબંધે થોડી ચર્ચા પણ કરી ગયા. અને સૌથી અગત્યની વાત હોય તો આપણે એ ચર્ચા કરી ગયા કે વૃદ્ધિ કે પ્રજનન બેમાંથી એક પણ સજીવના સંપૂર્ણ લક્ષણો નથી. આજે આપણે થોડાક સજીવના નવા લક્ષણો જોઈએ. સજીવનું ત્રીજું લક્ષણ છે ચયાપચય. દોસ્તો, ચયાપચય છે એ આપણા માટે અગત્યનો શબ્દ છે અને આગળ જતા વારંવાર આવશે, તો આપણે એને અહીંયા થોડા વિસ્તારથી સમજશું. હવે સૌથી પહેલી વાત તો એ કે સજીવ છે એ સેંકડો રાસાયણિક અણુઓ ધરાવતો હોય અને સજીવના શરીરમાં સતતપણે એકમાંથી બીજો અણુ, બીજામાંથી ત્રીજો અણુ, ત્રીજામાંથી ચોથો અણુ, એમ નવા નવા અણુઓના રૂપાંતરણો થતા હોય. દાખલા તરીકે જો આપણે અહીંયા થોડુંક લખીએ તો એક અણુ છે, અણુ A, તો એ અન્ય અણુ B સાથે પ્રક્રિયા કરી અને એક ત્રીજો અણુ બનાવે છે. અણુ C છે એ અણુ D માં ફેરવાય છે. તો આમ એકમાંથી બીજો અણુ, બીજામાંથી ત્રીજો, ચોથો, એમ સતતપણે નવા નવા અણુઓનું નિર્માણ થતું હોય. અને આવી જે લાંબી રાસાયણિક પ્રક્રિયાઓ થાય એને જ આપણે શું કહીએ? ચયાપચયની ક્રિયાઓ. એટલે આપણે કહી શકીએ ચયાપચયની ક્રિયાઓ એટલે શું? તો કે સજીવના શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો એટલે ચયાપચય. અને આ ક્રિયા કોઈ એક સ્ટેપમાં નથી થતી, પણ ઘણા બધા સ્ટેપ વાળી અને લાંબી ક્રિયાઓ હોય છે. દાખલા તરીકે ચયાપચયની ક્રિયાનું એક ઉદાહરણ લ્યો તો એ આપણું જાણીતું ઉદાહરણ છે પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ છે એક આવી જ ચયાપચયની ક્રિયાનું ઉદાહરણ છે. અને એમાં આપણે ભણી ગયા કે CO2 અને પાણી બંને ભેગા થઈને ગ્લુકોઝ બને, પણ એ એક સ્ટેપમાં ગ્લુકોઝ નહીં બની જાય, ઘણા બધા સ્ટેપ બાય સ્ટેપ ઘણી પ્રક્રિયાઓ થશે ત્યારે CO2 અને પાણીમાંથી ગ્લુકોઝ બનશે. તો આમ આવી જે ક્રિયાઓ સજીવના શરીરમાં થતી હોય એને શું કહેવાય? ચયાપચયની ક્રિયાઓ. અને સજીવ શરીરમાં તો આવી અનેક ક્રિયાઓ થતી હોય ચયાપચયની. દાખલા તરીકે જુઓ, આપણે વાત કરીએ તો આપણા શરીરમાં પાચન, શ્વસન, વાયુ વિનિમય, ઉત્સર્જન, રુધિરનું પરિવહન, ચેતાતંત્રની ક્રિયાઓ, આ બધી ક્રિયાઓ શું છે? તો કે ચયાપચયની ક્રિયાઓ છે. તો આમ પ્રકાશ સંશ્લેષણથી માંડી અને મનુષ્ય શરીરમાં થતી ક્રિયાઓ, પાચન, શ્વસન, ઉત્સર્જન, પરિવહન વગેરે બધી ક્રિયાઓ છે એ ચયાપચયની ક્રિયાઓના ઉદાહરણો છે. અને આ બધી ક્રિયાઓ એવી છે કે જેમાં અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. અને એટલે જ આપણે કહી શકીએ કે ચયાપચય એટલે શું? તો કે શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને સંયુક્ત રીતે આપણે ચયાપચય કહી શકીએ. હવે એ સવાલ કે શું ચયાપચય છે સજીવનું સંપૂર્ણ લક્ષણ છે? તો જોઈએ તો કે બધા જ સજીવો, પછી એ વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, ફૂગ હોય કે પછી બેક્ટેરિયા હોય, એમ તમામ
પ્રકારના સજીવો ચયાપચયની ક્રિયાઓ દર્શાવે છે. તો આમ બધા જ સજીવો, પછી એ એકકોષી બેક્ટેરિયા હોય, ફૂગ હોય, પ્રાણીઓ હોય કે વિશાળ વનસ્પતિ હોય, એ બધા જ ચયાપચયની ક્રિયાઓ દર્શાવે છે. પણ નિર્જીવ પદાર્થો આવી ચયાપચયની ક્રિયાઓ દર્શાવતા નથી. આમ બધા સજીવો ચયાપચયની ક્રિયાઓ દર્શાવે છે, પણ કોઈ નિર્જીવ પદાર્થો આવી ચયાપચયની ક્રિયાઓ દર્શાવતા નથી. હા, હવે આપણને એ સવાલ થાય કે ભાઈ ચયાપચયની ક્રિયાઓ એટલે શું? તો કે સજીવના શરીરમાં થતી રાસાયણિક ક્રિયાઓ. તો ઘણીવાર એવું બને કે આવી જે રાસાયણિક ક્રિયાઓ છે કોષમુક્ત તંત્ર એટલે કે લેબોરેટરીમાં પણ થતી હોય. કોષમુક્ત તંત્ર એટલે કે કોષની બહાર. ઇન વિટ્રો એટલે કે લેબોરેટરીમાં. તો જેવી ક્રિયાઓ સજીવમાં થાય છે એમાંની ઘણી ક્રિયાઓ આમ કોષમુક્ત તંત્ર કે એટલે કોષની બહાર કે ઇન વિટ્રો મીન્સ કે ટેસ્ટ ટ્યુબમાં પણ થતી હોય. એક સરળ ઉદાહરણ લઉં તો જુઓ, સજીવના શરીરમાં સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય. તો આ જ પ્રક્રિયા આપણે ટેસ્ટ ટ્યુબમાં પણ કરાવી શકીએ કે સ્ટાર્ચને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરાવી શકીએ. તો પછી અહીંયા એવું નથી કે નિર્જીવ પદાર્થો કે ટેસ્ટ ટ્યુબમાં પણ ચયાપચયની ક્રિયાઓ થાય છે. ના એટલા માટે કે આપણે હમણાં વાત કરી એમ ચયાપચયની ક્રિયાઓ છે એ ઘણી બધી રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે અને એ લાંબી ક્રિયાઓ હોય છે. જ્યારે આ તો એકાદ સ્ટેપની ક્રિયા છે. ચયાપચયની ક્રિયાઓમાં તો સેંકડો ક્રિયાઓ અરસપરસ સંકળાયેલી હોય. જ્યારે ટેસ્ટ ટ્યુબમાં જે પ્રક્રિયાઓ થાય છે એ એક કે બે સ્ટેપની પ્રક્રિયા હોય છે. તો આમ જેમ એકાદ બે વાક્ય કે એકાદ બે પેરેગ્રાફને આપણે પુસ્તક ન કહી શકીએ, એમ આવી એકાદ બે છૂટક ક્રિયાઓ ટેસ્ટ ટ્યુબમાં થાય તો એને આપણે ચયાપચય ન કહી શકીએ. કારણ કે ચયાપચય છે તો સેંકડો ક્રિયાઓનો સરવાળો છે કે જ્યાં સેંકડો ક્રિયાઓ અરસપરસ સંકળાયેલી હોય. તો કોષમુક્ત તંત્રમાં થતી આ ક્રિયાઓ જૈવિક ક્રિયાઓ છે પણ ચયાપચયની ક્રિયાઓ નથી. એટલે આપણે કહી શકીએ કે નિર્જીવ પદાર્થો છે એ જૈવિક ક્રિયાઓ દર્શાવે છે પણ ચયાપચયની ક્રિયાઓ દર્શાવતા નથી. તો હવે આપણા સવાલનો જવાબ આપણને મળી ગયો કે શું ચયાપચય છે એ સજીવનું સંપૂર્ણ લક્ષણ છે? તો કે હા, ચયાપચય છે સજીવનું સંપૂર્ણ લક્ષણ છે. કારણ કે બધા જ સજીવો ચયાપચયની ક્રિયાઓ દર્શાવે છે, જ્યારે કોઈ નિર્જીવ પદાર્થ છે ચયાપચયની ક્રિયા દર્શાવતો નથી. શરીરમાં આ જે કાંઈ બધી ક્રિયાઓ થાય છે એને આપણે બે પ્રકારોમાં વહેંચી શકીએ: ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ. તો જોઈએ ચાલો, ચય ક્રિયાઓ કોને કહેવાય અને અપચય ક્રિયાઓ કોને કહેવાય?
વિદ્યાર્થી મિત્રો, ચયાપચયની ક્રિયાઓના આપણે બે પ્રકારો પાડી શકીએ, ચય ક્રિયાઓ અને અપચય ક્રિયાઓ. બંનેને આપણે તફાવત સ્વરૂપે જોઈએ, પણ બંનેના ઉદાહરણો યાદ રાખજો. જો મુદ્દા નંબર 5 માં ચય ક્રિયાનું ઉદાહરણ આપ્યું છે પ્રકાશ સંશ્લેષણ, જ્યારે અપચય ક્રિયાનું ઉદાહરણ છે શ્વસન. આ બંને ક્રિયાનો આપણે આગળ જતા વિસ્તારથી અભ્યાસ કરશું. જો પહેલા આપણે ચય ક્રિયાઓની વાત કરીએ તો નંબર 1, ચય ક્રિયાઓ સંશ્લેષણાત્મક છે, એટલે કે એમાં નવા નવા અણુઓનું નિર્માણ થાય છે. ઉદાહરણ તરીકે જો પ્રકાશ સંશ્લેષણ છે તો એમાં CO2 અને પાણીમાંથી ગ્લુકોઝ નામના નવા અણુનું નિર્માણ થાય છે. તો આમ ચય ક્રિયાઓમાં નવા નવા અણુઓનું નિર્માણ થતું હોય છે. નંબર 2, ચય ક્રિયાઓમાં સરળ અણુઓમાંથી જટિલ અણુઓનું નિર્માણ થાય છે. પ્રકાશ સંશ્લેષણનું જ ઉદાહરણ લો તો પ્રકાશ સંશ્લેષણમાં CO2 અને પાણી એ બે સરળ અણુમાંથી ગ્લુકોઝ નામના જટિલ અણુનું નિર્માણ થાય. ચય ક્રિયાઓ શક્તિગ્રાહી છે, એટલે કે એ પ્રક્રિયાઓમાં શક્તિ સંગ્રહાય છે. નંબર 4, ચય ક્રિયાઓની જરૂરિયાત શું છે? તો કે ચય ક્રિયાઓ દ્વારા વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી નવા અણુઓનું કોષમાં નિર્માણ થાય. તો આમ ચય ક્રિયાઓ છે સંશ્લેષણાત્મક છે, એટલે કે એમાં નવા નવા અણુઓનું નિર્માણ થાય છે. ચય ક્રિયાઓ દરમિયાન સરળ અણુઓમાંથી જટિલ અણુઓ બને. શક્તિગ્રાહી ક્રિયાઓ છે અને ચય ક્રિયાઓને કારણે સજીવના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી નવા અણુઓનું સંશ્લેષણ થાય. અપચય ક્રિયાઓની વાત કરીએ તો અપચય ક્રિયાઓનું ઉદાહરણ છે શ્વસન, કે જેમાં ગ્લુકોઝનું વિઘટન થઈ અને પાણી અને CO2 મુક્ત થાય ગ્લુકોઝમાંથી, સાથે સાથે શક્તિ પણ મુક્ત થાય કણાભસૂત્રમાં. તો જોઈએ આ જ ઉદાહરણને ધ્યાનમાં રાખીને મુદ્દો નંબર 1, અપચય ક્રિયાઓ વિખંડનાત્મક છે, એટલે કે એમાં અણુઓનું વિઘટન થાય. હમણાં આપણે કીધું એમ શ્વસન દરમિયાન ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ જાય, માટે શ્વસન અપચય ક્રિયા છે. નંબર 2, ચય ક્રિયાઓમાં જટિલ અણુઓમાંથી સરળ અણુઓનું નિર્માણ થાય. તો જો શ્વસનની ક્રિયામાં આપણે વાત કરી કે ગ્લુકોઝમાંથી જે જટિલ અણુ છે એમાંથી CO2 અને પાણી એવા સરળ અણુઓ છૂટા પડે છે. અપચય ક્રિયાઓ શક્તિ ત્યાગી છે, એટલે કે અપચય ક્રિયાઓ દરમિયાન શક્તિ મુક્ત થાય. અને નંબર 4, અપચય ક્રિયાઓનું મહત્વ શું છે? તો કે અપચય ક્રિયાઓથી સજીવને પોતાની જૈવિક ક્રિયાઓ કરવા માટે શક્તિ પ્રાપ્ત થાય. આપણે જે રોજબરોજની ક્રિયાઓ કરીએ છીએ, હલન ચલન, પ્રચલન, પાચન, એ બધા માટે જે શક્તિની આવશ્યકતા હોય એ શક્તિ ક્યાંથી આવે? તો કે અપચય ક્રિયા દરમિયાન ગ્લુકોઝ જેવા અણુઓનું વિઘટન થાય અને એ વિઘટનમાંથી જે શક્તિ મુક્ત થાય એ આપણી રોજિંદી ક્રિયાઓમાં ઉપયોગી થાય. તો આમ અપચય ક્રિયાઓ છે એ પણ મહત્વની છે. વિદ્યાર્થી મિત્રો, સજીવનું ચોથું લક્ષણ છે કોષીય આયોજન. હવે કોષીય આયોજન એટલે શું? તો કે એને સરળતાથી આપણે આ ક્રમ દ્વારા સમજી શકીએ. જો સજીવના શરીરમાં ઘણા બધા અણુઓ હોય, એ અણુઓ ભેગા મળીને શું બનાવે? તો કે મહાઅણુઓ. દાખલા તરીકે મહાઅણુઓના એકાદ બે ઉદાહરણ લ્યો તો કાર્બોદિત, ચરબી, પ્રોટીન. તો આમ સજીવના શરીરમાં અણુઓ ભેગા મળી અને મહાઅણુઓ બનાવે. એ મહાઅણુઓ ભેગા મળી અને કોષની અંગિકાઓ રચે, જેમ કે કણાભસૂત્ર, હરિતકણ, વગેરે અંગિકાઓ બનાવે. અંગિકાઓ સાથે મળીને કામ કરે તો કોષ રચાય. જુદી જુદી અંગિકાઓ ભેગી મળે તો કોષો રચાય. એક સરખા કોષો સાથે મળે તો પેશીઓ બને, જેમ કે તમે ભણી ગયા સ્નાયુ પેશી, ચેતાપેશી વગેરે પેશીઓ બને.
પેશીઓ સાથે મળી અને કોઈ અંગની રચના કરે, અંગો સાથે મળીને કામ કરે એને કહેવાય અંગતંત્રો. દાખલા તરીકે અંગતંત્રના ઉદાહરણો લઈએ તો પાચન તંત્ર, ચેતાતંત્ર, પરિવહન તંત્ર. તો એ બધાને શું કહેવાય? અંગતંત્રો. કારણ કે એમાં ઘણા બધા અંગો મળી અને એક કાર્ય કરતા હોય. દાખલા તરીકે પાચન તંત્રની વાત કરો તો મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું એ બધા અંગો ભેગા મળી અને ખોરાકના પાચનનું કામ કરે. તો આવું જે અંગો ભેગા મળવાથી તંત્ર રચાય એને શું કહેવાય? અંગતંત્રો. અને આવા જુદા જુદા બધા અંગતંત્રો સાથે મળીને કામ કરે તો સજીવ બને. અને એક જ સરખા સજીવોને આપણે શું કહીએ? જાતિ. એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે વસ્તી. દાખલા તરીકે એક જંગલમાં રહેલા બધા સિંહ એટલે સિંહની વસ્તી, એ જંગલમાં રહેલા બધા સાગના વૃક્ષો તો સાગની વસ્તી. આમ સજીવો ભેગા મળી અને વસ્તી રચે. જુદી જુદી વસ્તીઓ એક જ જગ્યાએ ભેગી મળે તો જૈવ સમાજ બને. જૈવ સમાજ અને એનું પર્યાવરણ એકબીજા સાથે સંકળાય તો નિવસન તંત્ર બને. અને દુનિયા આખીના જે કંઈ સજીવો છે એ બધાને ભેગા કરો તો શું બની જાય? જૈવાવરણ. ઓકે, નો પ્રોબ્લેમ. કદાચ તમને આ ઉપરના સ્તરો અત્યારે ન સમજાય તો વાંધો નહીં, એ આપણે આગળ જતા વિગતવાર સમજશું. પણ અહીંથી તમે સમજી શકો કે અણુઓ ભેગા મળીને મહાઅણુઓ બનાવે, મહાઅણુઓ ભેગી મળીને અંગિકાઓ બનાવે, અંગિકાઓ ભેગી મળીને કોષો રચે, કોષોમાંથી પેશીઓ રચાય, પેશીઓ દ્વારા અંગો રચાય, જુદા જુદા અંગો ભેગા મળીને અંગતંત્રો બનાવે અને જુદા જુદા અંગતંત્રો ભેગા મળીને સજીવની રચના કરે. તો આને કહેવાય આયોજન અથવા તો કોષીય આયોજન. અને બીજી વસ્તુ કે કોષીય આયોજન છે એ સજીવનું જ સંપૂર્ણ લક્ષણ છે. જો દોસ્તો, આવું આયોજન ફક્ત સજીવમાં જ હોઈ શકે. કોઈ નિર્જીવ પદાર્થ આવું આયોજન ધરાવે ખરો? નિર્જીવ પદાર્થ લ્યો તમે, દાખલા તરીકે કોઈ ધાતુ લ્યો અથવા તો કોઈ પણ બીજો પદાર્થ લ્યો તો એમાં અણુઓ હોઈ શકે, અણુઓથી આગળ મહાઅણુઓ હોઈ શકે. પણ કોઈ નિર્જીવમાં અંગિકાઓ, એમાંથી કોષો, એમાંથી પેશીઓ એવું કંઈ બનતું નથી. તો આમ આપણે કહી શકીએ કે આ જે કોષીય આયોજન છે એ ફક્ત ને ફક્ત કોનું લક્ષણ છે? સજીવનું જ લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે કોષીય આયોજન અને એના અલગ અલગ સ્તરોની વાત કરી. પણ કોષીય આયોજનના કોઈ પણ સ્તરના ચોક્કસ ગુણધર્મો હોય. જેમ કે કોષની અંગિકા છે તો દરેક અંગિકાના ચોક્કસ ગુણધર્મો હોય. એ જ રીતે કોષો કે પેશીઓ છે તો દરેક પેશીના ચોક્કસ ગુણધર્મો હોય. દરેક અંગ છે તો એના પણ ચોક્કસ ગુણધર્મો હોય. તો એ ચર્ચા કરીએ કે આ ચોક્કસ પ્રકારના ગુણધર્મો એ અંગિકા, કોષ કે પેશી કે સજીવમાં કેવી રીતે આવે? તો કે એ ગુણધર્મો છે એ એના બંધારણને લીધે નથી પણ એમાં થતી આંતરક્રિયાઓને લીધે છે. જેમ કે કોઈ અંગિકાના ગુણધર્મો છે તો એ શેને કારણે આવે છે? તો કે એ અંગિકાના બંધારણને કારણે નહીં પણ એ અંગિકામાં થતી આંતરક્રિયાઓને લીધે. ઉદાહરણ તરીકે આપણે અંગિકાનું એક ઉદાહરણ લઈએ કે કોષની અંગિકા છે તો આપણે એક અંગિકાને ઓળખીએ છીએ હરિતકણ. અને હરિતકણનો ગુણધર્મ કયો છે? તો કે પ્રકાશ સંશ્લેષણ કરવું. તો આ પ્રકાશ સંશ્લેષણનો ગુણધર્મ હરિતકણમાં શેને કારણે છે? તો કે હરિતકણના બંધારણને લીધે નથી પણ એની અંદર થતી આંતરક્રિયાઓને કારણે આ ગુણધર્મ એમાં આવે છે. એવી જ રીતે પેશીઓની વાત કરો તો ચેતાપેશી છે એ ઉર્મિવેગનું વહન ને યાદ શક્તિ સંબંધિત કાર્યો કરે. તો એ ગુણધર્મ ચેતાપેશીમાં કેવી રીતે આવ્યો? તો કે એ ગુણ ચેતાપેશીના બંધારણ કરતાંય એમાં થતી આંતરક્રિયાઓને કારણે આ ગુણધર્મ એમાં આવેલો છે. તો આમ અંગિકા હોય, કોષો હોય, પેશીઓ હોય, અંગો, અંગતંત્રો કે સજીવ કોઈ પણ હોય એના જે ચોક્કસ ગુણધર્મો છે એ એના બંધારણ આધારિત નથી હોતા પણ એમાં થતી આંતરક્રિયાઓ આધારિત હોય છે.
તો આમ સજીવો છે આવું ચોક્કસ પ્રકારનું આયોજન કે સંગઠન દર્શાવે છે, નિર્જીવ પદાર્થો દર્શાવતા નથી. તો દોસ્તો આજે આપણે સજીવના બે નવા ગુણધર્મો ભણ્યા. એક હતો ચયાપચય અને બીજું કોષીય આયોજન. તો અત્યાર સુધીમાં આપણે સજીવના કુલ 4 લક્ષણો ભણી ગયા: વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય અને કોષીય આયોજન. આશા રાખું છું કે આ બધા મુદ્દાઓ તમને સારી રીતે સમજાઈ ગયા હશે. આગળના લેક્ચરમાં સજીવના નવા ગુણધર્મો સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.